હવે આ રિપોર્ટને લઈને એ વાત પણ જોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આગામી સમયની અંદર જે વિસ્તૃત રિપોર્ટ આવશે તેને આ રિપોર્ટ કેટલું મદદ કરી શકે તેમ છે। અને આ રિપોર્ટને લઈને જોવા જઈએ તો ટેક ઓફ બાદ વિમાને 180 નોટ્સની એક ગતિ પ્રાપ્ત કરી હતી, મતલબ કે પૂર્ણ ક્ષમતા સાથે તેણે ઉડાન ભરી તે વાત તો સ્પષ્ટ થઈ ગઈ। પણ વિમાન દુર્ઘટનાની અંદર એન્જિન 1 અને એન્જિન 2 તેમાં જે ફ્યુઅલ કટ ઓફ છે સ્વિચ ઓફ થઈ ગઈ, તે રન ટુ કટ ઓફ થઈ, એટલે કે એન્જિન એક બાદ એક બંધ થઈ ગયા અને ત્યારબાદ આ આખી પરિસ્થિતિ છે તે નિયંત્રણ બહાર થઈ ગઈ। બંને એન્જિન બંધ થયા અને માત્ર એક જ સેકન્ડના અંતરાલમાં બંને એન્જિનને ફ્યુઅલ મળતું પણ બંધ થઈ ગયું અને એ જ સૌથી મોટું કારણ બન્યું, કારણ કે જ્યાં સુધી આ બંને એન્જિન ચાલતા હતા ત્યાં સુધી તેણે પૂર્ણ ક્ષમતાથી ઉડાન ભરી હતી, પણ ત્યારબાદ જે સ્વિચ કટ ઓફ કેવી રીતે થઈ તે એક સૌથી મોટો સવાલ અહીં સામે આવી જાય છે। કારણ કે આ કટ ઓફ થવા બાદ બંને એન્જિન બંધ થયા, ફ્યુઅલ બંધ થઈ ગયું અને તેને કારણે આ પ્લેન ક્રેશની દુર્ઘટના ઘટી, તે આ 15 પેનાના જે રિપોર્ટ છે તેની અંદરથી સૌથી મોટું કારણ સામે આવી રહ્યું છે। પરંતુ ફ્યુઅલ ન મળ્યું અને એન્જિન થોડીક ક્ષણો માટે બંધ રહ્યા અને આ આખી વાતચીતમાં જે પાયલોટની વાતચીત છે તે અત્યંત મહત્વપૂર્ણ બની, કારણ કે ઉડાન ભર્યાની થોડી જ સેકન્ડોમાં આ રેમ એર ટર્બાઇન બહાર આવી ગયા અને આ ઘટના ત્યારે જ ઘટતી હોય છે કે જ્યારે આ પ્રકારે ઇમરજન્સી સિસ્ટમ શરૂ થતી હોય છે અને વિમાનની ઇમરજન્સી પાવર સપ્લાય સિસ્ટમ ત્યારબાદ સક્રિય થઈ ગઈ હતી, મતલબ કે જે વિમાન છે તેને સપોર્ટ મળી રહે તે આ સિસ્ટમ હોય છે અને તે તુરંત જ શરૂ થઈ ગઈ, પરંતુ ખૂબ જ થોડી ક્ષણોમાં, થોડી જ સેકન્ડોમાં આ તમામ બાબતો બની હતી અને તેને લઈને જે પાયલોટની વાતચીત છે તેની પરથી પણ ઘણો કયાસ લગાવવામાં આવી રહ્યો છે। એન્જિનની જે ફ્યુઅલ સ્વિચ છે તે રન કરી દેવામાં આવી, એટલે કે ઇમરજન્સી સમયે આ પ્રકારે એન્જિનને જે ઇમરજન્સી ફ્યુઅલ મળવું જોઈતું હતું તે સિસ્ટમ રન કરવામાં આવી કે જેથી આ ઉડાન ભરી રહેલી પ્લેન છે તેને તમામ રીતે સપોર્ટ મળી જાય। એન્જિન 1 ચાલુ કરવામાં સફળતા મળી, પરંતુ એન્જિન 2 ચાલુ ન થયું। આપણે ખાસ યાદ દેવડાવ્યું કે બંને એન્જિન બંધ થઈ ગયા હતા અને ઇમરજન્સી સ્વિચ ઓન કર્યા બાદ એન્જિન 1 ચાલુ કરવામાં સફળતા મળી હતી, પણ એન્જિન 2 તે ચાલુ ન થયું અને ટેક ઓફ થયાની માત્ર 32 સેકન્ડ, જ્યાં માત્ર 32 સેકન્ડની અંદર આ જે પ્લેન છે તે ક્રેશ થઈ ગયું। પરંતુ વિમાન દુર્ઘટનાના આ ચોંકાવનારા ખુલાસા માત્ર 15 પેજના રિપોર્ટની અંદર બરાબર 1 મહિના બાદ સામે આવ્યા છે અને ખાસ કરીને એ જ વખતે પાયલોટે ખૂબ સતર્કતા દાખવી હતી। મેડેનો તેણે કોલ પણ આપ્યો હતો। મેડે એટલે કે એ વખતે કોલ અપાતો હોય છે કે જ્યારે પરિસ્થિતિ નિયંત્રણ બહાર રહેતી હોય છે, ઇમરજન્સી વખતે આ પ્રકારે જે પાયલોટ છે તે મેડેનો એક કોલ આપતા હોય છે, પરંતુ 32 સેકન્ડની આ આખી દુર્ઘટનાની અંદર આ તમામ જે ગતિવિધિઓ થઈ છે તેની એક એક બાબતો આ રિપોર્ટને લઈને સામે આવશે, જે વિસ્તૃત રિપોર્ટ સામે આવશે, પરંતુ આ અત્યારે પ્રારંભિક રિપોર્ટ છે અને આ પ્રારંભિક રિપોર્ટની અંદર અત્યારે એન્જિન બંધ થવાને કારણે અને ઇંધણ ન મળવાને કારણે પ્લેન ક્રેશ થયું હોવાનો ખુલાસો થઈ રહ્યો છે।